હેલો મિત્રો, તો આજે હું ફરી તમારા સામે આવ્યો છું પાર્ટ 2 લઈને. પાર્ટ 1 માં તમે પ્રેમ આપ્યો એના માટે તમારો ખૂબ ખૂબ આભાર. તો આજે આપણે જોઈશું કે એક સિંગલ કેન્ડલ કરતા એની સિક્વન્સ કેટલી વધારે ઇમ્પોર્ટન્ટ છે. માર્કેટ તમને એક કેન્ડલથી તો ઓછી સમજાય, પણ એની સિક્વન્સથી તમને વધારે ખબર પડશે કે માર્કેટ કઈ સાઈડ મૂવ કરી રહ્યું છે. કે વારંવાર માર્કેટ ડાઉન જઈ રહ્યું હોય એટલે કે લોઅર છે, કે વારંવાર લોઅર વીક્સ આવે એટલે કે માર્કેટમાં ડિમાન્ડ ડાઉનગ્રેડ જઈ રહી છે એવું આપણે સમજી શકીએ. કે દરેક બાઉન્સ ઉપર અપર વીક આવે એનો મતલબ કે સપ્લાય બહુ જ સ્ટ્રોંગ છે એવું પણ સમજી શકીએ. અને જો બોડીની સાઇઝ ધીરે ધીરે સ્લો થાય તો એનો મતલબ મોમેન્ટમ ચેન્જ થઈ રહ્યું છે એવું પણ આપણે સમજી શકીએ. અને સ્ટ્રોંગ કેન્ડલ પછી નેક્સ્ટ કેન્ડલ સસ્ટેન ના કરી તો તમારા કન્વિક્શન ઉપર આપણે ક્વેશ્ચન ઉભો કરી શકીએ ને. એટલે માર્કેટને એક ફોટોની જેમ નહીં, એક મૂવીની જેમ જુઓ. તો એક કેન્ડલ એક ફ્રેમ છે, પણ રિયલ સાયકોલોજી તો તમને આખું સિક્વન્સ જોયા પછી જ ખબર પડે ને. તો પાર્ટ 7 માં જોઈએ. પાર્ટ 7, સેમ કેન્ડલ બટ ડિફરન્ટ મીનિંગ. આ બહુ ઇમ્પોર્ટન્ટ છે કે અલગ અલગ ટાઈમ ઉપર અલગ અલગ કેન્ડલ્સનો અલગ મતલબ હોઈ શકે છે. શું? જો લોંગ લોઅર વીક કોઈ સપોર્ટ પાસે આવે તો એની ઇમ્પોર્ટન્ટ વધી શકે છે, પણ જો એ જ વીક કોઈ રેન્ડમ ઝોનમાં આવે ને તો એ એટલી સ્ટ્રોંગ નથી હોતી. તો સ્ટ્રોંગ ગ્રીન કેન્ડલ બ્રેકઆઉટ પાસે આવે તો એની સાયકોલોજી અલગ, અને એ જ ગ્રીન કેન્ડલ રેન્જની વચ્ચે આવે તો એનો મતલબ પણ અલગ. એટલે કેન્ડલને એક આઇસોલેટેડ શેપ તરીકે ના જોશો. તમે ટ્રેડર્સ છો ને, તો ટ્રેડરને આ ક્વેશ્ચન પૂછો કે આ કેન્ડલ કયા ઝોન ઉપર બની, આની પહેલા માર્કેટ શું કહેતું હતું, આ વોલ્યુમ સપોર્ટ કરે છે અને નેક્સ્ટ કેન્ડલ કન્ફર્મેશન આપે છે કે પછી હેસિટેશન. તો આ એપ્રોચ તમને ડિસિપ્લિન ચાર્ટ અન્ડરસ્ટેન્ડિંગમાં બહુ જ હેલ્પ કરશે. પાર્ટ 8, આ બાયર્સ અને સેલર્સ એકચ્યુઅલીમાં શું કરી રહ્યા હોય છે એને કઈ રીતે સમજીએ આપણે. તો માર્કેટમાં બાયર્સ અને સેલર્સ લિટરલી ફાઇટ નથી કરતા, તો એ લોકો એક્સપેક્ટેશન, ફિયર, અર્જન્સી, પેશન્સ અને પોઝિશનનો યુઝ કરીને રિએક્ટ કરતા હોય છે. હવે ઘણા બાયર્સની સાયકોલોજી કંઈક આવી હોય છે. બાયર ત્યારે જ અગ્રેસિવ લાગે જ્યારે તેને કંઈક અલગ લાગે, જેમ કે કરંટ પ્રાઇસ બહુ જ એટ્રેક્ટિવ છે, ચલો લઈ લઈએ. કે ડાઉનસાઇડ લિમિટેડ છે, આનથી નીચે ભાવ નહીં જાય, ચલો લઈ લઈએ. મોમેન્ટમ શિફ્ટ થઈ રહ્યું છે એટલે કે પ્રાઇસ હવે વધશે એવી એક્સપેક્ટેશન છે, તો પણ ચલો લઈ લઈએ. અને માર્કેટ ઉપરના લેવલને એક્સેપ્ટ કરશે, પ્રાઇસ હજી ઉપર જશે એવી એક ચાન્સ છે. અને ઘણા સેલર્સની શું સાયકોલોજી હોય છે એ પણ હું તમને કહું. અને સેલર ક્યારે અગ્રેસિવ થાય? જ્યારે એને એવું લાગે કે પ્રાઇસ બહુ સ્ટ્રેચ છે, થોડી નીચે આવવા દો ને, ક્યાં હાયર લેવલ સસ્ટેન નહીં થાય તો પડશે જ, કે માર્કેટમાં અનસર્ટેનિટી વધારે છે અને ગેઇન્સને પ્રોટેક્ટ કરવું છે. એટલે કેન્ડલ કોઈ દિવસ બેઝ પ્રાઇસ નથી બતાવતી, એ હ્યુમન બિહેવિયરનો ફૂટપ્રિન્ટ બતાવે છે. પાર્ટ 9, બિગિનરની સૌથી કોમન મિસ્ટેક્સ. કેન્ડલને સમજતી વખતે ઘણા બધા લોકો આ મિસ્ટેક બહુ જ મોટી કરતા હોય. સૌથી મોટી મિસ્ટેક, ખાલી કલર ઉપર ફોકસ કરો. ગ્રીન દેખાય એટલે કે ખુશ થઈ જાય અને રેડ દેખાય એટલે કે ગભરાઈ જાય. આ એક ઓવર સિમ્પ્લિફિકેશન છે. ભૂલ નંબર 2, એક જ કેન્ડલથી આખું કન્ક્લુઝન. મેં પહેલા પણ કીધું કે એક સિંગલ કેન્ડલ એક ફ્રેમ છે, એ માર્કેટની આખી સ્ટોરી નથી. નંબર 3, કોન્ટેક્સ્ટને જ ઇગ્નોર કરવો. સપોર્ટ, રેઝિસ્ટન્સ, સ્ટ્રક્ચર, ટ્રેન્ડ, વોલ્યુમ આ બધું રિસર્ચ કરવું અને સમજવું બહુ જ જરૂરી છે. નંબર 4, કેન્ડલ પેટર્નના મેજિક ફોર્મ્યુલા સમજવા. કોઈ પણ કેન્ડલ પોતાના પોતે આઉટકમ પ્રોમિસ નથી કરતું કે હું આ જ કરીશ. એ બસ એક સાયકોલોજી અને પ્રોબેબિલિટીની હિન્ટ આપે છે કે આવું કંઈક થઈ શકે છે, પણ શ્યોર નથી. અને સૌથી મોટી મિસ્ટેક બધા કરે છે, ઇમોશનલી રિએક્ટ કરવું. જ્યાં ઓબ્ઝર્વેશનની જગ્યાએ ઇમોશનથી ડિસિઝન લો, ત્યાં જ તમારું એનાલિસિસ વીક થઈ જાય છે. પાર્ટ નંબર 10, કેન્ડલને માર્કેટના બધા જ ઓબ્ઝર્વરની જેમ કેમ રીડ કરવી. દરેક કેન્ડલ જોઈને પોતાને આ 5 પ્રશ્નો પૂછો જે બહુ જરૂરી છે. કંટ્રોલ કોના પાસે હતો, બાયર કે પછી સેલર? કંટ્રોલ આખા પિરિયડમાં કન્સિસ્ટન્ટ હતો કે પછી એન્ડમાં જઈને ચેન્જ થઈ ગયો? નંબર 3, વીક એ શું રિજેક્ટ કરી રહી છે? કેન્ડલ કયા લેવલ ઉપર બની એ બહુ જ જરૂરી છે. કે નેક્સ્ટ કેન્ડલ આ સ્ટોરીને સપોર્ટ કરે છે કે પછી કોન્ટ્રાડિક્ટ? તો તમે આ હેબિટ બિલ્ડ કરશો ને તો તમને કોઈ પણ કેન્ડલ રેન્ડમ નહીં લાગે, અને દરેક કેન્ડલની પાછળની જે માર્કેટ લેંગ્વેજ છે ને એ ધીરે ધીરે તમે સમજવા લાગશો. અને માર્કેટ એક લેંગ્વેજ જ છે જે શાંતિથી અને પેશન્સલી એને ઓબ્ઝર્વ કરે, એને જ સમજાય. તો કન્ક્લુઝન, તમે નેક્સ્ટ ટાઈમ જ્યારે પણ કેન્ડલ જુઓ તો એને રેડ અને ગ્રીન આ કોન્ટેક્સ્ટથી ના જોતા. તો સમજવું શું છે કે કોણ એને પુશ કરી રહ્યું છે કે પછી કોણ એને પુલ કરી રહ્યું છે? બાયર સ્ટ્રોંગ છે કે પછી સેલર? કોણ ઓપોઝ કરી રહ્યું છે? કોણે રિજેક્શન આપ્યું? ક્યાં એક્સેપ્ટન્સ આવ્યો? અને ઓલ ઓવર માર્કેટની ઇમોશન શું છે? બીકોઝ એવરી કેન્ડલ ઇઝ અ કન્વર્ઝન બિટવીન ધ બાયર્સ એન્ડ સેલર્સ. અને જેને આ કન્વર્ઝેશન સમજવાની આદત પડી ગઈ ને એ નેચરલી સમજી શકે છે કે માર્કેટ કરી શું રહ્યું. પણ યાદ રાખો, કેન્ડલ રીડિંગ એ પ્રોસેસ છે, કોઈ શોર્ટકટ નહીં. આને સ્ટ્રક્ચર, કોન્ટેક્સ્ટ, ડિસિપ્લિન અને પેશન્સની સાથે સમજવું બહુ જ જરૂરી છે. એન્ડ મેં દર વખતે કીધું છે એમ, પ્રોપર રિસર્ચ અને રિસ્ક મેનેજમેન્ટ બહુ જ જરૂરી છે. એટલે ફાઇનાન્શિયલ પ્લાનિંગ કોઈ પણ દિવસ ડાયરેક્ટ કરવું નહીં. તો તમને આવા સિમ્પલ વિડીયો બહુ ગમતા હોય ને તો અમારી ચેનલને આજે જ સબસ્ક્રાઇબ કરો, શેર કરો અને કોમેન્ટ કરો કે તમને આ વિડીયો કેવા લાગે. તો કોમેન્ટમાં કહો કે તમે કયા ટાઈપની કેન્ડલથી બહુ જ કન્ફ્યુઝ થાઓ છો, ડોજી, સ્ટ્રોંગ કેન્ડલ કે પછી લો વીક કેન્ડલથી. તો આ કન્ટેન્ટ ઉપર પણ આપણે નેક્સ્ટ વિડીયો બનાવશું, બહુ સિમ્પલ. આની પહેલા પણ બહુ સરસ વિડીયો બનાવ્યા છે, તો તમે નથી જોયા તો અહીંયા ઉપર ક્લિક કરીને તમે વિડીયો જોઈ શકો છો. અમારી ચેનલને આજે જ સબસ્ક્રાઇબ કરો. Investments in the securities market are subject to market risk. Read all the related documents carefully before investing.